આજની મારી વાર્તા ચતુર સોની। એક વખતની વાત છે, એક ચોર હતો જે એક સોનાની દુકાનમાંથી ચાંદીની ઘંટડી ચોરી કરીને તેની ઘર તરફ જતો હતો। રસ્તામાં તેની પાછળ એક શિકારી કૂતરો પડ્યો, જેથી તેણે ઘંટડી દૂર ફેંકી અને ઝાડા પાછળ સંતાઈ ગયો। જ્યાં ઘંટડી પડી હતી ત્યાં ઘણા બધા ઝાડ હતા। તે ઝાડ ઉપર ઘણા બધા વાંદરા રહેતા હતા। તે ઘંટડી જોઈ અને એક વાંદરાએ ઘંટડી વગાડવા લાગ્યો। બીજા બધા વાંદરા પણ ઘંટડી વગાડવા લાગ્યા। ગામનું કોઈક જોઈ ગયું કે વાંદરા ઘંટડી વગાડી રહ્યા છે। તેણે આ વાત આખા ગામમાં કહી। સોનીને ખબર હતી કે મારી ઘંટડી પણ ચોરી થઈ છે, જેથી તેણે એક યુક્તિ લગાવી, જેમાં તેણે એક ફળોની ટોપલી માથા પર ઉપાડી અને અવાજ આવતો હતો તેની પાછળ પાછળ ગયો। અવાજ એક ઝાડ પરના વાંદરા ઘંટડી વગાડતા હતા ત્યાંથી અવાજ આવતો હતો। સોનીએ ફળની ટોપલી નીચે મૂકી અને તે સંતાઈ ગયો। એક વાંદરાએ તે ટોપલી જોઈ અને તરત જ નીચે આવી અને ફળ ખાવા લાગ્યો। બીજા બધા વાંદરા પણ ઘંટડી નીચે મૂકી દીધી અને ફળ ખાવા લાગ્યા। સોની તરત આવી અને ઘંટડી ઉપાડીને તેની ગામ તરફ ગયો। ગામના બધા લોકોએ તેને શાબાશી આપી અને સોનીને પણ તેની ઘંટડી મળી ગઈ। આ વાર્તા પરથી આપણને એવો બોધ મળે છે કે આપણે ચતુરાઈથી કામ કરવું જોઈએ।